કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરે નેત્ર નિદાન કેમ્પ અને સાંધાના દુખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 319 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ 22,763 જેટલા મોતિયાના દર્દીના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજનના દાતા પ્રવીણભાઈ નરસિંહભાઈ હદવાણી તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા, ભીમભાઈ તેમજ હેમદભાઈ, મોહનભાઈ તેમજ સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નેત્ર નિદાન કેમ્પમાં 260 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 62 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર મોતિયાના દર્દીઓને સારવાર અર્થે આવવાનું હોય છે। આ કેમ્પની અંદર આજરોજ જે થયેલો કેમ્પ છે એની અંદર 230 જેટલા દર્દીઓને તપાસી અને 62 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા હતા અને અત્યાર સુધીમાં 22,000 ઉપરાંત દર્દીઓને આ કેમ્પની અંદર સારવાર આપી અને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। આજરોજ કેમ્પની અંદર ભોજનદાતા તરીકે પ્રવીણભાઈ હદવાણી મોવાણાવાળા હતા અને એમના દ્વારા સંપૂર્ણ આજનો ભોજનનો ખર્ચ ઉપાડવામાં આવેલો હતો। જય જલારામ।